हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। નમસ્કાર, મારું નામ બીના તરવી છે। હું ગામ વાગડિયા, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદાથી છું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં આવેલું છે। અને હું કોકોનેટ કોયરની આર્ટિસ્ટ છું। એમાં હું કોકોનેટ કોયરમાંથી ઘર સુશોભન માટેની વસ્તુઓ અને નાના બાળકોને રમવા માટેના રમકડા બનાવું છું। કોકોનેટ કોયર માટેની તાલીમ અમે કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા અને માટીકામ હસ્તકલા સેતુ યોજના દ્વારા અમને આપવામાં આવી હતી। પહેલાં અમે 30 બહેનોએ તાલીમ લીધી। તાલીમ લીધા બાદ અમે એમાં ધીમે ધીમે જોડાતા ગયા અને અત્યારે અમારી પાસે 50 થી 60 બહેનો કામ કરે છે। કોકોનેટ કોયરના તાલીમ અમે 3 વર્ષ પહેલાં લીધી હતી માટીકામ દ્વારા। ત્યારબાદ અમે હસ્તકલા સેતુ યોજનામાં 2 વર્ષથી જોડાયા છે। હસ્તકલા સેતુ યોજના તરફથી અમને એક્ઝિબિશન માટે ફ્રીમાં સ્ટોલ મળે છે અને એની સાથે સાથે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા મોલમાં એક સ્ટોલ આવેલો છે ક્રાફ્ટ ઓફ ગુજરાત। એમાં પણ અમારી વસ્તુનું અમે વેચાણ કરી શકીએ છીએ। અને બીજી વસ્તુ કે આર્ટિઝન કાર હસ્તકલા સેતુ યોજના દ્વારા અમને આપવામાં આવેલ છે। કોકોનેટ કોયરમાંથી અમે ડોરમેટ એટલે કે પગલુછણિયા, પછી ઘર સુશોભન માટેની વિવિધ વસ્તુઓ જેવી કે ગણપતિજી છે, મટકી છે, તોરણ છે, ટોયસ એમાં ઘોડા, હાથી, હરણ એ વસ્તુ બનાવે છે। એ વસ્તુ બનાવવા માટે અમને નાળિયેરના રેસા, દોરા અને લેસ, ફેબ્રિક એવી ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે। અમારી જે કોકોનેટ કોયરની પ્રોડક્ટ બને છે એ અમુક પ્રોડક્ટ બનવા માટે 1 દિવસનો સમય પણ લાગે છે અને જે નાની વસ્તુ હોય એ અડધા દિવસમાં બની જાય છે। અમારી જે પ્રોડક્ટ છે તમને સોશિયલ મીડિયા મારું અકાઉન્ટ છે ક્રાફ્ટ ઓફ નર્મદા, એના પર જોવા મળશે અને તમારે એ વસ્તુની ખરીદી કરવી હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરશો 9574448564। અને એની સાથે સાથે જો તમારે આ વસ્તુ કઈ રીતે બને છે એ જાણવું હોય તો અમારું વર્કશોપ કેવડિયા ખાતે થોડા ટાઈમે ચાલતું હોય છે, તો તમે એની વિઝિટ કરી શકો છો। અને જે કોઈને પણ આ વસ્તુ બનતા શીખવી હોય એ અમારા વર્કશોપ પર આવીને વિઝિટ કરી શકે છે।